presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જ્યારે આપણે કોઈ ચાટ રેસિપી વિશે વાત કરતા હોઈએ કે પછી કોઈ સ્ટ્રીટ ફૂડ વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણને દરેક શહેરના અલગ અલગ સ્ટ્રીટ ફૂડ હોય એની પણ યાદ આવે. જેમ કે આપણે અમદાવાદમાં હોઈએ તો અમદાવાદની આપણને માણેક ચોકની સરસ મજાની અલગ અલગ પ્રકારની ચાટ યાદ આવે. સાથે અલગ અલગ પ્રકારની સેન્ડવિચ યાદ આવે કે ઘૂઘરા સેન્ડવિચ છે, પાઇનેપલ સેન્ડવિચ છે, ચોકલેટ સેન્ડવિચ છે. આવું બધું જે છે એ આપણને માણેક ચોકનું યાદ આવે. જો રાજકોટ તમે જાઓ તો ત્યાં રાજકોટના અલગ અલગ તમને જે છે એ દાળ પકવાનની સાથે બીજું ઘણું બધું જે છે એ અલગ રેસિપીઝ, અલગ એનું ચાટ જે છે એ ત્યાં વખણાતું હોય છે. જામનગરના ઘૂઘરા કચોરી વખણાતા હોય છે. પણ જો બરોડાની વાત કરીએ તો સેવ ઉસળની યાદ આવે. અને જ્યારે સેવ ઉસળ આપણે બનાવીએ છીએ ત્યારે વધારે ને વધારે એવું વિચારતા હોઈએ કે આનો બહાર જેવો ટેસ્ટ આવવો જોઈએ, સ્ટ્રીટ ફૂડ જેવો ટેસ્ટ આવવો જોઈએ. પણ આજે એ કંઈક અલગ રીતે બનવાના છે, પણ ટેસ્ટ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ભાવનાબેન મિસ્ત્રી કે જે શરૂઆતમાં બનાવી રહ્યા છે લીલા વટાણાનું સેવ ઉસળ અને પછી બનાવી રહ્યા છે એક સરસ મજાની રેસિપી કે જેનું નામ છે શાહી ટુકડા. તો કરીએ આજના શોની શરૂઆત. ભાવનાબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે આવ્યા છો એક અલગ જ વડોદરાની એક સરસ રેસિપી છે અને થોડી અલગ ટ્વિસ્ટથી છે કે લીલા વટાણાના સેવ ઉસળ આપણે કરીએ છીએ. તો એ કેવી રીતે બનાવશું એ જરા કહી દો. આપણે એને સિઝન વગર પણ બનાવી શકીએ. ઉનાળામાં બી ફ્રોઝન કર્યા હોય શિયાળામાં તો આપણે ફ્રેશ વટાણાનું બી બનાવી શકાય, એનું બી બનાવી શકાય અને કઠોળ પલાળવાની કોઈ ઝંઝટ વિના આપણે આ બનાવી શકાય. ઓકે, તો કરીએ શરૂઆત. તો સૌ પ્રથમ આપણે ઓઇલ લઈશું. આપણે ઓઇલ લઈશું. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે એટલે આપણી વાનગી ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. અને લાઇટ બી હોય છે અને સેવ ઉસળમાં આપણે તરી તેલની જ કરીએ છીએ એટલે આ ઓઇલ લાઇટ હોય છે તો વધારે ઓઇલ જાય તો બી વાંધો નથી આવતો. સૌ પ્રથમ મેં જો ધારા એક ગ્રેવી તૈયાર કરી છે. મેં ગ્રેવીમાં જ બધું નાખી દીધું છે. ડુંગળી છે, લસણ છે, આદુ મરચાં છે, ટામેટાં છે, સેવ ઉસળનો મસાલો છે. અચ્છા. અને લવિંગ અને તજ થોડા એની અંદર જ ક્રશ કરવામાં નાખી દેવાના. ઓકે, તો એને ડ્રાય રોસ્ટ કરીને કે પછી નાખવાનું કોઈ જરૂર નથી? ના, એમાં જરૂર નથી. આપણે આ તેલમાં આપણે એને સાંતરીશું ને એટલે એમાં એ સંતરાઈ જ જશે. ઓકે, આ બહુ એક ઇઝી પ્રોસેસ તમે કહી કે તરત જ એક ગ્રેવી તૈયાર કરવાની કે જેમાં બધું જ એડ કરી અને પછી ગ્રેવીનો વઘાર કરવાનો. અને અલગથી લવિંગને એને કંઈ શેકવાની જરૂર નથી. આની અંદર અને ઘણાને મોઢામાં બી આવે ને તો નથી ગમતું એટલે મેં એની સાથે જ ક્રશ કર્યા છે એટલે એનો ટેસ્ટ બી આવે અને તેલમાં સંતરાઈ બી જાય. ઓકે. અને આપણે જે રૂટિન મસાલા હોય એ લીધા છે. એટલે સૌ પ્રથમ આપણે લીલા વટાણા છે એટલે થોડી હિંગ એડ કરીશું કે પાચન સારું થાય એનાથી. થોડી હિંગ અને થોડીક હળદર આપણે એડ કરીશું કારણ કે આપણે એનો ગ્રીન કલર બતાવીશું ને એટલે હળદર થોડીક એડ કરવાની. પછી આપણે આ ગ્રેવી અંદર એડ કરીશું અને આ એકદમ ઇઝી પ્રોસેસ છે. કઠોળ બાફવાની કોઈ મગજમારી નહીં કે રાત્રે આપણે ભૂલી ગયા કઠોળ પલાળ્યું નથી તો સેવ ઉસળ નહીં બને એટલે એ કોઈ આમાં તકલીફ નથી.
અને આ ગ્રેવીને એકદમ ધીમા તાપે એકદમ એને ચડવી દેવાની, કારણ કે આપણે ડુંગળી ટામેટા અને બધું કાચું જ લીધું કાચું છે, લીધેલું છે. એટલે અંદરથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને સાતળીશું. ઓકે. અને આ કોઈ ગેસ્ટ આવે તો આપણે અત્યારે તો બધા વટાણા ને બધું ફ્રોઝન કરતા જ હોય છે, એટલે એમાંથી તરત બની બી જાય છે અને આમાં વાર પણ નથી લાગતી. બિલકુલ બિલકુલ. એટલે આમાં એક વસ્તુ તમે સારી કરી છે, તજ, લવિંગ અને ઇલાયચી. હા, આ બધું તમે કાચું જ નાખ્યું છે. હા. નહીં તો ઘણી વખત આખું જો વઘારમાં નાખ્યું હોય અને પછી જો કોઈના મોઢામાં ભૂલથી પણ આવી જાય તો મેઇન જે રેસિપી હોય એનો ટેસ્ટ જે છે એ બધો બગડી જાય. અને અમુક લોકોને જો સાવ તજ લવિંગ કશું ભાવતું જ ના હોય, બિલકુલ ના ભાવતું હોય, તો એ તો થાળી મૂકીને જતા રહેશે કે ભાઈ હવે મારો ટેસ્ટ બગડી ગયો છે, હવે મારે નથી ખાવું. અને રિયલમાં એ આખું નાખે ને તો કોઈ ચાવતું જ નથી એ મોઢામાંથી. સાઈડમાં કાઢી દેવામાં આવે છે. એવું લાગે કે આમ પેલું કહેવાય ને, નાત સરસ મજાની જમણવારમાં હોય ને નાતની બહાર કાઢી નાખ્યા હોય. અને જમતી વખતે તો કોઈને ના દેખાય ને તો મોઢું બી બગડી જાય છે. આપણે બિલકુલ. એકદમ સરસ બનાવ્યું હોય પણ જો એ મોઢામાં આવી ગયું ને તો કોઈને પસંદ ના હોય ને, પસંદ નહીં હોય. તો એટલે આવી રીતે આની અંદર તમે એડ કરી દો ને તો ખ્યાલ બી ના આવે અને એની અંદર સ્મેલ બી સરસ આવે. એટલે તમે તજ અને લવિંગનું માન સાચવવા માટે કે એને કોઈ નાત બાર ન કરે એના માટે તમે એને ગ્રેવીમાં જ ઉપયોગમાં લઈ લીધા છે. અને ડીશમાં રહે અને એનો ટેસ્ટ આપણને મળે એવી મેં ટ્રાય કરી છે. બિલકુલ. અને હવે આપણે એમાં સોલ્ટ એડ કરીશું થોડું, એટલે શું ગ્રેવી જલ્દી પાકે એનાથી. થોડું સોલ્ટ એડ કરવાનું અંદર. અને ધારે આપણે લીલા વટાણા બાફીએ ને તો એની અંદર 1 ચમચી ખાંડ નાખી દેવાની. ઓકે, જેથી એની લીલાશ જે છે જળવાયેલી રહે. હું સોડા નથી યુઝ કરતી, હું એની અંદર 1 ચમચી ખાંડ નાખી દઉં, કાં તમે 1 ચમચી અંદર મલાઈ નાખી દો. હા, ઓકે. એટલે- તો મલાઈ નાખવાથી શું જે વટાણા છે એ વ્હાઈટ કલરના થવાની શક્યતા ખરી? ના, થોડીક જ મલાઈ અંદર એડ કરવાની. ઓકે. એટલે એનું થોડું ક્રીમી બેઝ પણ આવે અને કલર એવો ને એવો રહેશે. અડધી ચમચી જેટલી. હા. ઓકે. અને આપણે જે છોલેના ચણા હોય ને, છોલે ચણા હું જ્યારે પણ બનાવું ને તો આપણે જ્યારે રાત્રે પલાળીએ ને તો એની અંદર તમે 1 ચમચી સુગર નાખીને તમે પલાળો ને તો સવારે એટલા જલ્દી ચડી જાય છે ને, બહુ જ મસ્ત ચડી જાય છે. વાહ, ચલો આ એક ટ્રીક અને ટિપ તમે જે આપી, છોલે અને વટાણા બંનેને પલાળવા અને બોઇલ કરવાની, એ બહુ જ ઉપયોગ લાગશે. અને હું પાલકમાં બી કોઈ દિવસ સોડા નાખતી જ નથી. આવી રીતે સેમ કા મલાઈ કા સુગર એ બે જ ઓકે. કરીને પાલકને બોઇલ કરું છું જ્યારે પાલક પનીર બનાવું ત્યારે. ઓકે. હવે જો ધારા આપણે થોડું અંદર લાલ મરચું એડ કરીશું. કાશ્મીરી મરચું હોય ને એ એડ કરવાનું, થોડું કલર માટે એડ કરવાનું. એને થોડું ચડવા દેવાનું મસાલાને. ઓકે. હવે આપણે જે તરી થાય ને એમાંથી આપણે થોડીક તરી કાઢી લેવાની. ઓકે. આપણે એની અંદર પેલું સેવ ઉસળ આપણે સર્વ કરીશું ને તો એની ઉપર તરી નાખવાની. ને બહુ ઘણા લોકો ઓઇલ નથી ખાતા, એટલે નકરું ઉપર ઓઇલ તરતું હોય ને એવી તરી હું નથી રાખતી. બનાવવાની. આવી રીતે થોડી ગ્રેવી વાળી તરી હોય ને એ ઉપરથી આપણે એડ કરીએ ને તો બહુ ફાઇન લાગે છે. ફાઇન લાગે. આવી રીતે એને થોડી કાઢી લેવાની. અને આમાં જ તમે ઉસળનો મસાલો ને બધું આમાં જ એડ કરી દેવાનું. એટલે એટલી સરસ તમે જે વાત કરી એ જ પ્રમાણે. હા, અંદર સ્મેલ અંદર આવશે અને બધું ભળી જશે. એટલે આમાં બીજું કંઈ જ ઉપયોગમાં લેવાનું જરૂર નથી. ઉસળ મસાલો જે રેડીમેડ આવતો હોય છે બસ એ જ. ઓકે. અને હવે આપણે અંદર વટાણા બોઇલ કરેલા છે, જો કલર મેં એ એડ કરીશું હવે. અને આમાં મેં એકદમ અલગ જ કર્યું છે. જે બધા આની અંદર જે સેવ ઉસળ બનાવે એમ તો એમાં બધા ચણાના લોટની સ્લરી કરે છે. ઓકે. હું બાજરીના લોટની કરું છું. અચ્છા, ઓકે. એટલે એનાથી અલગ ટેસ્ટ બી આવશે હા. અને બહુ ફાઇન લાગે છે. ઓકે. હવે ધારે આપણે થોડું
અંદર પાણી એડ કરીશું, હમ કારણ કે મસાલા બી ના બળે, અને થોડુંક પાણી એડ કરવાનું, અને થોડુંક આવી રીતે વટાણા ક્રશ કરી દેવાના અંદર. અચ્છા, થોડાક થોડા વટાણાને. પ્રેસ કરી દેવાના થોડા. હા, થોડાક અંદર પ્રેસ કરતું રહેવાનું, એટલે અંદર એકદમ ગ્રેવીમાં સરસ અંદર મેચ થઈ જાય અને વટાણાનો બી ટેસ્ટ આવે અંદર. એટલે બધા અને જો થોડું પાણી હોય તો મસાલા બળે પણ નહીં, આપણી હા. ગ્રેવી બળે નહીં. ગ્રેવી બળે નહીં અને મસાલા બી અંદર સરસ મેચ થઈ જશે. હવે આપણે છે ને, મેં છે ને બધા ચણાનો લોટ નાખે, એટલે આપણે શાક ખાતા હોય એવું લાગે કે ચણાનો હા. લોટ બધા વાપરતા હોય. મેં બાજરીનો લોટ લીધો છે. ઓકે, આપણે બાજરીના લોટની સ્લરી અંદર કરીશું. થોડો ટેસ્ટ ચેન્જ થાય એના માટે. હા, થોડો એનાથી ટેસ્ટ ચેન્જ થાય અને સરસ જ લાગે છે, અને હેલ્ધી પણ છે. બિલકુલ. થોડુંક અલગ કરવાનું ટ્રાય કર્યો છે. હું મારા ઘરે બનાવું ને તો હું બાજરીનો લોટ જ અંદર એડ કરું છું. ઓકે, હું ચણાનો લોટ નથી એડ કરતી. આવી રીતે આપણે એને એકદમ એને અંદર પાણી સાથે મિલાવી દઈશું, અને હવે આ એની અંદર આપણે એડ કરીશું. ઓકે, એક જ ચમચી લેવાનું, અને પછી એને હલાવી નાખવાનું. જો ધારા, હવે એની અંદર આપણે બાજરીનો લોટ એડ કર્યો તો સ્લરી એની એકદમ જો એકદમ લસ થયો ને રસો. હા બિલકુલ. પેલું શું વટાણા અને બધા મસાલા ને ટામેટા ને એ બધું અલગ પડે. તમે તેલમાં આવી રીતે કરો ને અને બધું સાથે ગ્રેવી કરી નાખો ને તો બધું સરસ અંદર મિક્સ બી થઈ જાય, અને ગ્રેવી જો એકદમ બહુ બહુ જ સરસ fine દેખાય બને. પણ છે. જો ધારા, મેં આ સંચળ અને આમચૂરણ પાવડર એ બેને મિક્સ કરી કાઢ્યું છે, ઓકે, અને એ આપણે એની અંદર થોડું નાખવાનું, એટલે થોડો ટેંગી ટેસ્ટ પણ આપણને મળે. બિલકુલ ચટપટો ટેસ્ટ. હા, થોડું સંચળ અને આમચૂરણ, એટલે આમચૂરણના લીધે બી સરસ લાગશે. અને થોડીક ઉપરથી આમાં કોથમીર આપણે એડ કરીશું. તો આપણી આ જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. હા, હવે આને આપણે સર્વિંગ પ્રોસેસ પર આગળ વધીશું. હા, ઓકે, ધારા, જો હવે આપણે જે તરી અલગ કાઢી હતી એ આપણે હવે સેવ ઉસળ ઉપર આવી રીતે એડ કરીશું. એટલે એક કાચો સ્વાદ જે છે એ ગ્રેવીનો આપણને મળે. હા, એટલે આ આપણે ચોડવી એકદમ તૈયાર કરેલી છે, પણ મેં છે ને એમાં બહુ ઓઇલ નથી નાખ્યું, કારણ કે બધા ઘણા ઓઇલ એકદમ ગળામાં પછી નકરું આપણે ખાઈએ ને તો ઓઇલ લાગે, એટલે મેં આવી રીતે ટ્રાય કર્યું છે. અને જો ધારા, આ મેં છે ને એની માટેનું સલાડ તૈયાર કર્યું છે. એટલે અત્યારે કાચી કેરી આવે છે, એટલે મેં કાચી કેરી, ડુંગળી, લીલા મરચાં, કોથમીર એ બધું નાખીને મેં સલાડ તૈયાર કર્યું છે. વાહ, સરસ. એટલે હવે આપણે એને છે ને પહેલાં આપણે આ ગાંઠિયા અંદર એટલે સેવ નાખીશું જાડી, આવી રીતે. આની ઉપર આ જાડી જ સેવ સારી લાગે છે. આવી રીતે એને આપણે ગાંઠિયા સાથે, ગાંઠિયા કહો કે સેવ કહો તમે, જે આમાં ઝીણી સેવ ના ચાલે, આમાં જાડી સેવ જ ચાલે. હા, અને આવી રીતે આપણે મેં સલાડ બનાવ્યું છે, એ આપણે એની પર એડ કરીશું. અત્યારે ધારા ઉનાળામાં કાચી કેરીની સીઝન ખૂબ સરસ સરસ આવે છે, એનો એટલે- ઉપયોગ ભરપૂર આપણે કરીએ છીએ. હા, એટલે મેં એની પર થોડું ટેસ્ટ ટેંગી મસ્ત આવે. લીલા વટાણાના સેવ ઉસળ બનાવવા માટેની સામગ્રી: 2 કપ લીલા વટાણા, 2 નંગ બાફેલા બટાકા, 1 નંગ ડુંગળી, 1 નંગ ટામેટું, 1 ટેબલસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ.
જો ધારા આપણું તૈયાર છે મસ્ત ટેંગી ટેસ્ટવાળું સેવ ઉસળ. અને મેં એની જોડે જે પહેલાં બ્રેડ સર્વ કરતા હતા નાના નાના એ રીતના જ બ્રેડ સર્વ કર્યા છે. વાહ, ખૂબ સરસ. આ એક લીલા વટાણાનું સેવ ઉસળ બનીને તૈયાર થઈ ગયું છે અને એમાં જે એક રાઉન્ડ શેપની આમ કહી શકીએ એવી એક બ્રેડ એમણે લીધેલી છે અને આ જ બ્રેડ સાથે તમે આ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ રેસિપી ઘરે જ બનાવી શકો છો. થેન્ક યુ સો મચ. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ શાહી ટુકડા. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાયેલા છે ભાવનાબેન મિસ્ત્રી કે જેમણે શરૂઆતમાં સરસ મજાના એવા લીલા વટાણામાંથી બનતા ઉસળ પાઉં આપણને બનાવતા શીખવાડ્યા, સેવ ઉસળ બનાવતા શીખવાડ્યા અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે શાહી ટુકડા. હવે ભાવનાબેન, શાહી એટલે કહેવાય કે જે રેસિપી રાજા મહારાજાઓના સમયમાં એમના દરબારમાં એમના રસોડામાં જ બનાવવામાં આવતી હતી. તો આ શાહી ટુકડા કેવી રીતે બનાવશું આપણે? એટલે આમાં શાહી ટુકડામાં આપણે બધા ડ્રાયફ્રૂટ અને એકદમ એની જાડી એકદમ આપણે રબડી બનાવીશું. બ્રેડને આપણે ઘીમાં શેકીશું, પછી ચાસણી બનાવીશું ખાંડની, એની અંદર આપણે ડીપ કરીશું અને એની ઉપર આપણે આ બધી રબડી એની ઉપર આપણે નાખીશું અને એની ઉપર ડ્રાયફ્રૂટ આપણે એડ કરીશું. એટલે એમાં તમે છે ને કેસર રબડી પણ બનાવી શકો, પણ ઘણા લોકોને નાના બાળકોને કેસરનો ઘણાને ફ્લેવર નથી ગમતો, એટલે મેં પ્લેન બનાવવાનો ટ્રાય કર્યો છે. ચાલો તો શરૂઆત કરીએ. એ પહેલા જ આપણે અત્યારે દૂધ ગરમ કરવા મૂકી દીધેલું છે. આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને એની અંદર આપણે થોડી સુગર એડ કરીશું દૂધના પ્રમાણમાં. એટલે મારે છે ને માપ જ છે. હું દૂધમાં 500ની જો આપણે દૂધની કોથળી હોય ને તો એમાં 2.5 ચમચી હું સુગર એડ કરું છું. ઓકે. એટલે આમાં હું 2 ચમચી એડ કરીશ, કારણ કે આપણે આની અંદર મિલ્ક પાવડર એડ કરવાના છીએ. ઓકે. એટલે હવે આપણે આને એકદમ દૂધને આપણે ઉકાળીશું. ઓકે. એકદમ જાડું કરીશું. અને આને છે ને મેં બધા પ્લેન બી રબડી બનાવે છે, મેં થોડું એને કસ્ટર્ડ ફ્લેવર આપીને રબડી બનાવવાનો ટ્રાય કર્યો છે. ઓકે. મિલ્ક પાવડર અને કસ્ટર્ડ એ બંનેનું મિક્સ કરીને રબડી બનાવવાનો ટ્રાય કર્યો છે. ઓકે. એટલે આપણે પહેલાં ટેંગી બનાવ્યું, હવે સ્વીટ બનાવીએ. અને ઉનાળામાં તો બધા શરબત ને ઠંડા અને આઈસ્ક્રીમ ને એવું બધું લેતા જ હોય. આ તમે ફ્રીજમાં રાખીને પણ ખાઈ શકો છો. એકદમ ચિલ્ડ બી સારું લાગે છે અને ગરમ બી સારું લાગે છે. ઓકે. એટલે આપણે પહેલાં દૂધ આપણે સાઈડમાં થોડું રાખવાનું અને એની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરીશું. એ 2 ચમચી જેટલો? હા, 2 ચમચી જેટલો. જે મિલ્ક પાવડરનું પેલું પાઉચ આવે છે ને એ નાનું પાઉચ આપણે એડ કરી દઈએ. આપણે એડ કરીશું. અને ક્યારેય આ મિલ્ક પાવડરને ગરમ દૂધમાં એડ નહીં કરવાનું, નહીં તો એના ગઠ્ઠા પડી જાય. ઓકે. એટલે પહેલાં સાઈડમાં તમારે દૂધ એનું કાઢી લેવાનું અને આવી રીતે એને એડ કરતું જવાનું હલાઈને. અને જરૂર લાગે ને તો સહેજ વોર્મ દૂધ 1 ચમચી અંદરથી લઈને મિક્સ કરવાનું. બધું નહીં લેવાનું એવું. બસ એકદમ મિક્સ થઈ ગયું ને, બરાબર થઈ ગયું છે. અને હવે આપણે એની અંદર કસ્ટર્ડ બી એડ કરીશું. ઓકે. મેં વેનીલા કસ્ટર્ડ લીધો છે. મેં થોડું અલગ એનું વર્ઝન કરવાનો ટ્રાય કર્યો છે. એ પણ આપણે 1 થી 1.5 ચમચી જેટલો લઈશું. એટલું લઈશું. કસ્ટર્ડ પાવડર જ્યારે આપણે વાપરીએ ત્યારે આપણી જે દૂધની થિકનેસ હોય એ થોડી વધારે થીક થઈ જાય છે. એકદમ કહેવાય ને કે ચાસણી પ્રકાર, રબડી પ્રકાર જેવું થઈ જાય છે. હા. અને ઘણા કેવું કરે છે કે આમાં માવો બી પણ એડ કરે છે,
પણ ઉનાળામાં કેવું આપણને પેટમાં એકદમ ભારે ભારે લાગે, એકદમ હેવી થઈ જાય, એટલે મેં મિલ્ક પાવડર ને કસ્ટર્ડનો યુઝ કર્યો છે. ઓકે. એટલે મેં માવો યુઝ નથી કર્યો, નહીં તો આપણે માવો પણ નાખી શકાય. ઓકે. આની અંદર આપણે એને એડ કરીશું. દૂધનો ઉભરો આવે એટલે તરત જ આ મિશ્રણ આપણે એડ કરીશું. ઓકે. અને પછી એને થોડું ઉકળવા દઈશું. અને આપણે એને એકદમ ફૂલ ફેટ વાળું દૂધ હોય ને એવું જ લેવાનું. અને આને કંઈ બનતા વાર પણ નથી લાગતી. તમે ધારો કે આ રબડી તમે સવારે બી બનાવી કાઢો ને અને પછી ફ્રીજમાં મૂકી દો ને તો સાંજે એકદમ ઘટ્ટ થઈ જાય છે. વાહ. એટલે એને ઠંડી પણ જેમ જેમ ઠરે ને એમ એ એકદમ ઘટ્ટી થાય છે. ધારા એક બાજુ પછી એને આપણે ઉકળવા દઈશું અને એક બાજુ આપણે ચાસણી કરીશું. ઓકે. એમાંય તે આપણે બ્રેડ ડૂબે ને એટલી જ ચાસણી કરવાની છે, એની અંદરથી ડૂબાડીને લેવા માટે. અને આમાં આપણે કોઈ તાર કે એવું નથી કરવાનું. આપણે ખાલી ચીકાશ આવે ને ગુલાબજાંબુમાં કરીએ છીએ જેમ ચીકાશ લાગે ને એવી જ ચાસણી કરવાની. મધની ચીકાશ હોય ને એટલી આપણે એટલી જ, એટલે કોઈ તાર કે એવું કંઈ કરવાનું નથી. પાણી ડૂબે એટલું આપણે રાખવાનું. ખાલી એને ચીકાશ આવી જોઈએ. ઓકે. જો ધારા, હવે આપણે આ જે ચાસણી મેં તમને કીધી ને ચીકાશવાળી મધ જેવી કરવાની, અંદર કોઈ આપણે તાર કરવાનો નથી. પછી એની અંદર આપણે આ બ્રેડને મેં ઘીમાં શેકી કાઢી હતી અને મેં હેલ્ધી બ્રાઉન બ્રેડ જ લીધી છે. ઓકે. અને મેં છે ને સેલો ફ્રાય કરી છે, કારણ કે આપણે એને ફ્રાય કરીએ ને તો બહુ ઘી મોઢામાં આવે, એટલે મેં થોડું ઘી મૂકી અને એને એકદમ ધીમા તાપે બ્રાઉન શેકી કાઢી છે. ઓકે. અને આ ચાસણીમાં આપણે એને બોળીશું, અંદર ડીપ કરીને પછી તરત લઈ લેવાની, કારણ કે આમે આ જે ચાસણી થઈ ગઈ હોય ને એટલે આપણે એને એકદમ ક્રિસ્પી કરી હોય ને એટલે ઢીલી નહીં થાય જલ્દી બ્રેડ. અને આપણે આવી રીતે એને ડીશમાં મૂકીશું. ઓકે. અને પછી આપણે જે રબડી બનાવી ને એની ઉપર આપણે પોર કરીશું. કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી આપણી જે રબડી છે વધારે ઘટ્ટ થઈ ગઈ છે. હા, એ અને મિલ્ક પાવડર થી ઘટ્ટ થાય, વધારે થાય છે. એટલે આપણે પછી આને છે ને તમે ચીલ્ડ પી એની અંદર સર્વ કરી શકો. આની અંદર તમે બાજુમાં રાખીને આની અંદર ડીપ બ્રેડ કરીને પણ ખાઈ શકો છો. હવે એની પર આપણે આવી રીતે રબડી રેડીશું. ઓકે. આ તમે છે ને કેસર રબડી પણ બનાવી શકો છો, તમને જે ટેસ્ટ ગમે ને, પણ મેં થોડું અલગ ટ્રાય કર્યું છે. ઓકે. અને આ તમે ફ્રીજમાં રાખો ને સવારેથી બપોર સુધીમાં એકદમ ઘટ્ટ થઈ જાય. કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે સવારે આ બનાવી દો આ ચાસણીને, તો ખાલી આવી રીતે તમારે સર્વ કરવાનું જ રહે. જો હવે ધારા શાહી આપણે ટુકડા છે એટલે એને શાહી તો બનાવવાના જ. બિલકુલ. અને શાહી આપણા જે છે એ ડ્રાય ફ્રૂટ્સથી જ કોઈ પણ રેસીપી બનતી હોય છે. હા, એટલે હવે હું છે ને મેં આ ડ્રાય ફ્રૂટ થોડા રોસ્ટ કરી નાખ્યા છે. હવે આપણે એની પર ડ્રાય ફ્રૂટ આપણે એડ કરીશું. ઓકે. બ્રેડ સાથે બહુ જ ફાઇન લાગે છે આનું કોમ્બિનેશન. વાહ. શાહી ટુકડા બનાવવા માટેની સામગ્રી: 2 નંગ બ્રેડ સ્લાઇસ, હાફ કપ ખાંડ, 2 કપ દૂધ, 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર, 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર, 2 ટેબલસ્પૂન ઘી, 1 ટીસ્પૂન એલચી પાવડર, કેસરના તાંતણા અને સાથે કાજુ બદામની કતરણ. જો ધારા આપણા શાહી ટુકડા રેડી છે. વાહ. રબડીથી લસબસતા એકદમ આમ જુઓ તો તરત મોઢામાં પાણી આવી જાય. અને જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે, તમારે એમને ઘરનું જ
કંઈક સરસ બનાવેલું સ્વીટ ખવડાવવું છે તો આ બિલકુલ ટાઈમ ટેકિંગ પ્રોસેસ નથી. આ બ્રેડ શેકીને કે તળીને તમે સાઈડ પર કરી શકો છો અને આ જે રબડી બનાવી છે એ પણ તમે સાઈડ પર રાખી શકો છો. જ્યારે તમે જમવાનું પીરસો છો, થાળી પીરસો છો, ત્યારે આ પ્રકારનું એમને લાઈવ જો સર્વ કરો તો એમને પણ જમવાની એક અલગ મજા આવતી હોય છે. થેન્ક યુ સો મચ આ સરસ મજાની રેસિપી અમારા વ્યુઅર્સ સુધી તમે પહોંચાડી એના માટે. અને ફરીથી એક વખત તમે ઘણી બધી રેસિપી નવી ટ્રાય કરો, અહીં આવો અને વ્યુઅર્સ સુધી પહોંચાડતા રહો. તમને બી થેન્ક યુ, જે મને આ પ્લેટફોર્મ પર વારંવાર આવવાનો ચાન્સ આપો છો એ બદલ તમને ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો જો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.